મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે અને તે સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પડાશે। નવો બ્રિજ પહોળો અને 4 લેન હશે તેવી પણ માહિતી એજન્સીઓ દ્વારા બ્રિજના રિપોર્ટને કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે। અમદાવાદનો સૌથી વ્યસ્ત એવો સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓ હતી જેમાં બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે। તો અંતે બ્રિજને તોડી પાડવામાં આવશે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી અને બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય જૂની ટેકનોલોજી અને ટ્રાફિકના વધતા ભારણના કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ હોવાનું જણાવાયું। ગત 4 ડિસેમ્બરે અમદાવાદના સુભાષ બ્રિજના તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી, જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી હતી। જે રીતે બ્રિજમાં તિરાડ પડી હોવાની ઘટના સામે આવી હતી ત્યારબાદ સુભાષ બ્રિજ પર વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો હતો। સમારકામનું કામ પણ શરૂ કરવામાં આવનાર હતું, પરંતુ અંતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે સુભાષ બ્રિજને તોડી પાડવામાં આવશે। ગત 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી, જે બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરી તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી। મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવા તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું પણ કામ સોંપ્યું હતું। આ ઉપરાંત આઈઆઈટી રૂડકી હોય, આઈઆઈટી મુંબઈ તેમજ એસપી એનઆઈટી જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા। દરમિયાન કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બરે મંગળવારે તેનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો, જેમાં મુખ્ય 3 પ્રકારના સોલ્યુશન સૂચવવામાં આવ્યા છે, જેમાંનો એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો હોવાનું કહેવામાં આવ્યું, જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે સ્પાનની નીચે વધારાનો એક પિલ્લર ઊભો કરી મજબૂતાઈ આપવાનો પણ એક વિકલ્પ સૂચવવામાં આવ્યો, જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો એક વિકલ્પ આપવામાં આવ્યો હતો। જો કે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખી લાંબા ગાળાના પ્લાનિંગ મુજબ જૂના બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવાનો જ વિકલ્પને બેસ્ટ વિકલ્પ માનવામાં આવી રહ્યો છે। એટલે કે મહત્વપૂર્ણ નિર્ણય સુભાષ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે। જે રીતે કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા 3 વિકલ્પોમાં તંત્રે સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો હોવાનું લાગ્યું હતું, કેમ કે સુભાષ બ્રિજ જે જૂની ટેકનોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે। 50 વર્ષ જૂનો આ બ્રિજ છે, અમદાવાદનો સૌથી વ્યસ્ત બ્રિજ આ ગણાય છે। આ ઉપરાંત ડિઝાઇન પણ નવા જમાનામાં ટ્રાફિકને અનુરૂપ નથી। આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતાં સુભાષ બ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવે તેવો વિકલ્પ પસંદ કરવામાં આવ્યો છે। તો સુભાષ બ્રિજને તોડી પાડવાનો અંતે નિર્ણય કરવામાં આવ્યો। નવો બ્રિજ છે તે પહોળો અને 4 લેન હશે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। કન્સલ્ટન્ટ એજન્સીઓએ જે રિપોર્ટ છે કોર્પોરેશનને સોંપ્યો છે, હવે તેનું આયુષ્ય પણ થઈ ચૂક્યું છે, કારણ કે 50 વર્ષ જૂનો આ બ્રિજ છે અને આ બ્રિજ એવો છે કે અમદાવાદનો સૌથી વ્યસ્ત બ્રિજ ગણાય છે। ત્યાં મોટી માત્રામાં વાહન વ્યવહાર જોવા મળતો હોય છે, એટલે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, સુભાષ બ્રિજને અંતે તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે બ્રિજમાં જે ક્ષતિ જણાઈ હતી, જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, શું સૂચવવામાં આવ્યું છે, વિગત જણાવશો? ના રોજ જે તિરાડ છે તે તિરાડ સામે આવતા તેમજ જે વચ્ચેનો જે સ્પાન છે તે સ્પાન બેસી જવાની જે સામે આવતા જ તાત્કાલિક જે આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો કે આ જે બ્રિજ છે તે સુમસામ જોવા મળી રહ્યો છે। જે બ્રિજ માં તિરાડ આવતા જ કોર્પોરેશન દ્વારા વિવિધ એજન્સીઓને જે બ્રિજનો જે સ્ટ્રક્ચર રિપોર્ટ છે, વિવિધ પ્રકારના જે રિપોર્ટ છે તે રિપોર્ટ માટે જણાવવામાં આવ્યું હતું અને જે રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યા છે। 50 વર્ષ કરતા પણ વધુ જે આ જૂનો આ બ્રિજ છે તે બ્રિજનો રિપોર્ટ આવ્યો છે અને સૂત્રોનું માનીએ તો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવે છે, એટલે કે જે બ્રિજ છે તે બહુ જૂનો 50 વર્ષ કરતા વધુ જૂનો હોવાને કારણે જે બ્રિજ છે તે જર્જરિત થોડો થયો છે। સાથે સાથે જે આ બ્રિજ છે તે જોખમી સાબિત થાય તેમ છે અને આથી જ કેટલોક ભાગ અથવા તો જે નીચેનું જે સ્ટ્રક્ચર છે, ઉપરનું સ્ટ્રક્ચર તે તોડવું પડે તેમ છે। એટલે કે જે બ્રિજને તોડવાની વાત છે તે રિપોર્ટમાં કરવામાં આવી છે। કેટલો બ્રિજ તોડવામાં આવશે, કયો ભાગ તોડવામાં આવશે
તે હજુ જાણી શકાયું નથી, પરંતુ સૂત્રોનું માનીએ તો જે રિપોર્ટ છે તે રિપોર્ટમાં બ્રિજને તોડવાની વાત કરવામાં આવી છે. એટલે કે કહી શકાય કે જે બ્રિજ છે તે તોડવામાં આવશે, કેટલો ભાગ તોડવામાં આવશે, સંપૂર્ણ તોડવામાં આવશે, તેને લઈને હાલ છે તે સ્પષ્ટ કરવામાં આવી નથી. બપોર બાદ જે તંત્ર છે તે સત્તાવાર રીતે રિપોર્ટ અને આ અંગેની જે જાહેરાત છે તે જાહેરાત કરશે, પરંતુ બ્રિજ જોખમી છે, તેનું જોખમ લઈ શકાય તેમ નથી અને આથી જ થોડોક ભાગ અથવા તો સંપૂર્ણ તોડીને નવો બનાવવાની જે વાત છે તે વાત કરવામાં આવી છે. સંપૂર્ણ રિપોર્ટ આવ્યા બાદ જ બપોર બાદ જ કેટલો બ્રિજ તોડવાનો છે તે ખ્યાલ આવશે, પરંતુ જે રિપોર્ટ છે તે નેગેટિવ આવે છે તે સ્પષ્ટ છે. જી બિલકુલ, આ સાથે જે બાબતો માહિતી સામે આવી છે કે આ જે નવો બ્રિજ બનશે, જે તોડી પાડવામાં આવશે, તે વધુ પહોળો અને ફોરલેન હોઈ શકે છે તેવી પણ માહિતી સામે આવી છે. એ અંગે કોઈ અપડેટ ખરી? જી સત્તાવાર રીતે આ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. હજુ રિપોર્ટ અંગે પણ કોઈ સ્પષ્ટતા ઓફિશિયલી કરવામાં આવી નથી. સૂત્રોનું માનીએ તો જે રિપોર્ટ છે તે નેગેટિવ આવે છે. હવે બ્રિજ નવો બનાવવામાં આવશે તો કેવો બનાવવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જે રીતે અમદાવાદ શહેરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આગામી દિવસોમાં કોમનવેલ્થ ની ગેમ યોજાવાની છે, જે આગામી દિવસોમાં જે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્વાભાવિક રીતે જો બ્રિજ બનાવવામાં આવે તો પહોળો બનાવવામાં આવે, જેથી જે ટ્રાફિકનું જે ભારણ છે તે હળવું થાય અને જે શહેરીજનોને છે તે વાહન વ્યવહારમાં સુગમતા રહે તે રીતે સ્વાભાવિક રીતે જે બ્રિજ છે તે વર્તમાન બ્રિજ કરતા વધુ પહોળો અને વધુ મોટો બનાવવામાં આવશે. પરંતુ હાલ તો જે રીતે જે સમાચાર આવી રહ્યા છે તે જોતા જે પૂર્વ અને પશ્ચિમના વિસ્તારને જોડતો આ બ્રિજ છે તે હજુ લાંબા સમય સુધી ચાલુ થાય તેવી કોઈ શક્યતા નથી. એટલે કે જો બ્રિજ નવો બનાવવામાં આવે, કેટલોક ભાગ તોડીને નવો બનાવવામાં આવે અથવા તો પણ જે આ સમય છે તે લાંબો સમય નીકળી શકે તેમ છે. એથી શહેરીજનોએ છે તે આ બ્રિજ ઉપરથી પસાર થવા માટે હજુ તો લાંબા સમયની રાહ જોવી રહી. જી બિલકુલ, આભાર ઝલક જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી